ક્વેશ્ચન 30. એક બોલને ઉપરની દિશામાં આ રીતે ફેંકીએ છીએ તો આપેલા કોઈ એક બિંદુ એટલે P બિંદુ લઉં છું, ત્યાંથી T1 અને T2 સમયમાં પસાર થાય તો ઉપર જશે ત્યારે T1 સમયમાં, નીચે આવે ત્યારે T2 સમયમાં પસાર થાય. તો જમીનથી તે બિંદુની ઊંચાઈ, આ ઊંચાઈ h જોઈએ છે. પ્રારંભિક ઝડપ u શોધવાની છે. તે બિંદુ એ P બિંદુ આગળ વેગ કેટલો હોય આ જોઈએ છે. મહત્તમ ઊંચાઈ આ જોઈએ છે h મેક્સિમમ, અને તે બિંદુએથી એટલે આ બિંદુએથી આ ઊંચાઈ એટલે અંતર જોઈએ છે. તે ઉપરાંત T1 સમય A થી P પર જાય છે, T2 સમય A થી P ઉપર આવે છે. તો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ જોઈએ. તો ફર્સ્ટ A થી P T1 સમયે જાય તો y = v0t + 1/at² સમીકરણ અનુસાર નીચેથી ઉપર જાય એટલે y = +h, v0 એટલે u લઉં છું, t ની જગ્યાએ T1 અને a = -g લઈશ એટલે -1/2g T1². T2 સમય માટે પણ એ જ આવશે, T1 ની જગ્યાએ T2 મૂકીએ તો બે ઇક્વેશન મળ્યા. તો h બે સેમ છે, બેને કમ્પેર કરાવું. ut1 -1/2g T1² = ut2 -1/2g T2². આને હું આ બાજુ લઈ જાઉં તો u બે માંથી કોમન T1 - T2, આને હું આ બાજુ લઈ જાઉં 1/2g T1² - T2². તો એક વખત વત્તા એક વખત ઓછા, T1 - T2 T1 - T2 જાય, અહીંયા T1 + T2 વધે તો u = g/2 T1 + T2 મળશે. હવે સમીકરણ 1 ની અંદર આ કિંમત મૂકી દઈએ, સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. h = u ની કિંમત મૂકે g/2 T1 + T2 * T1 -1/2g T1². તો h = g/2 T1 * T1 T1² + g/2 T1 * T2 -1/2g T1². આ કેન્સલ થશે તો h = 1/2g T1 T2. તો પ્રારંભિક ઝડપ અને ઊંચાઈ આપણને શોધી મળી આ બિંદુની. તો પહેલું અને બીજું આપણે શોધાયું. ખૂબ જ અગત્યનું છે, યાદ રાખવાનું છે, MCQ માં પૂછાય છે. હવે P બિંદુ આગળ ઝડપ, તો અચળ પ્રાયોગિક ગતિનું સમીકરણ v = u + 8t1, v ની જગ્યાએ vp લખું, u ની કિંમત આપણે મળી ગઈ g/2 T1 T2 + T2, a = -g T1. સાદરૂપ આપો તો T1 અડધું છે, T1 આખું, અડધામાંથી આખું જાય એટલે અડધું વધે એટલે T2 - T1 થઈ જશે, g/2 T2 - T1. તો P બિંદુ આગળ આપણે વેગ મેળવો. ચોથું એ મહત્તમ ઊંચાઈ જોઈએ છે, મેક્સિમમ હાઈટ. તો v² - u² = 2ah પરથી અંતિમ વેગ કેવો થાય, મહત્તમ ઊંચાઈ 0 થાય. પ્રારંભિક ઝડપ u છે, g/2 T1 + T2, g/2 T1 + T2 આખાનો વર્ગ. અહીંયા 2ax, 2 એની જગ્યાએ -g, x ની જગ્યાએ h મેક્સિમમ. તો માઇનસ માઇનસ શું થશે, કેન્સલ. g શું થશે, ઉડી જશે. તો 2 નો વર્ગ કેટલો થાય, 4, 2 નીચે એટલે 8. g એક એક g જતા રહે, અહીંયા g² થાય એટલે g T1 + T2 આનો વર્ગ. તો મહત્તમ ઊંચાઈ મળે છે g T1 + T2 / 8 આનો વર્ગ. આ આપણે લખી શકીએ. ઓકે. ત્યાર પછી બીજું તમને અહીંયા કીધેલું છે કે તે બિંદુથી મહત્તમ ઊંચાઈ જોઈએ છે, તો આ અંતર જોઈએ છે. તો આપણી પાસે અહીંયા આવી ગયેલું છે કે આ અંતર હું લઉં તો h મેક્સિમમ = h + આ h ડેશ લઉં. તેથી h ડેશ = આપણને શું મળે, h મેક્સિમમ - h મળે. h મેક્સિમમ આપણી પાસે છે, h મેક્સિમમ કેટલું આપણી પાસે એવું, g/8 T1 + T2 આનો વર્ગ - h = 1/2 g T1 T2 આ આપણી પાસે છે. ઓકે. તો આ આપણને મળ્યું. તો g/8 g T1 + T2 આપણે લખી શકીએ છીએ. લસા ગુસ્સા લઈ લે, મધ્યપદ લઈ લઈએ તો આપણે અહીંયા લખી શકાય. હજી આગળ લેવું હોય તો આપણે લખી શકીએ અહીંયા h ડેશ = g/8 કોમન કાઢીએ તો અહીંયા મધ્યમ પદ, અહીંયા T1 + T2, અહીંયા મધ્યમ પદ 2 વાળું વધશે તો અહીંયા 2 વાળું પદ રાખીશું. તો અહીંયા લઈએ g/8 કોમન લઉં છું. ઓકે. તો અહીંયા આપણી પાસે આવશે T1² + 2T1 T2 + T2² -4 આવશે, 4 T1 T2. 8 લેવું, 4 વડે મલ્ટીપ્લાય કરી શકાય
તો 2 2 ગયા તો અહીંયા આવશે g/8 t1 - t2 આનો વર્ગ આવશે h ડેશ ઇક્વલ ટુ, તો આ અંતર આપણને મળી જાય h ડેશ. ઓકે, હવે t1 સમય a થી p દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જોઈએ છે. તો આપણે u મળેલું છે, u અહીંયા લખી કાઢું છું. u એટલે g/2 t1 + t2 છે. ઓકે, અને h આપણી પાસે છે આ. તો પાંચમું આપણે લઈએ છીએ a થી p સરેરાશ ઝડપ જોઈએ છે. તો a થી p દરમિયાન દિશા એક જ છે, એટલે a થી p t1 સમયની અંદર a to p સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેવા આવે? સમાન. તો v એવરેજ v ઇક્વલ ટુ કાપેલું અંતર છેદમાં સમયગાળો, અંતર કેટલું કાપે h, સમયગાળો લે છે t1. તો અહીંયા કિંમત મૂકી દઈએ. h ની કિંમત છે 1/2g t1 t2, t1 વડે ભાગાકાર કરો તો 1/g t2 આ આપણને મળશે. ઓકે, h બરાબર આપણી પાસે શું 1/2g t1 t2 છે. ચાલો હવે આગળ લઈએ. a થી p t2 સમય માટે, t2 સમય માટે a to p સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો. તો કુલ અંતર કેટલું કાપે છે? તો કુલ અંતર કેટલું કાપે છે? h મેક્સિમમ. એક તો અહીંયા દઈએ h મેક્સિમમ પ્લસ અહીંયા રિટર્ન આવે એટલે h ડેશ. h ડેશ અને h મેક્સિમમ. h ડેશ બરાબર અથવા તો લખી શકો h + 2h ડેશ, h + 2h ડેશ આ પણ લખી શકો. તો h છે આપણી પાસે 1/2g t1 t2 અને h ડેશ છે આપણી પાસે આ g/8 વાળો છેદમાં કુલ સમય છે t2. તો અહીંયા સરેરાશ ઝડપ એટલે h + 2h ડેશ / t2. h બરાબર કેટલું છે 1/2g t1 t2, 2h ડેશ એટલે 2h ડેશ એટલે g/8 t1 - t2 આનો વર્ગ છેદમાં શું લખાય t2. સાદરૂપ આપો એટલે તમને સરેરાશ ઝડપ મળી જશે. હવે સરેરાશ વેગ લઈએ. સરેરાશ વેગ સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે અહીંયા આવે છે તો સ્થાનાંતર આટલું જ થયું. તો સ્થાનાંતર છેદમાં સમયગાળો t2 h/, તો h બરાબર આ છે t2 વડે ભાગાકાર એટલે 1/2g t1 આ આપણને મળશે. તો આપણે બધી જ રાશિઓ આપણે શોધી ગયેલી. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, ઓકે, t1 સમયમાં અને t2 સમયમાં. તો ખાસ અગત્યનું છે. તો 5 MCQ આની અંદર લઈ શકાય, પણ ખાસ અહીંયા p બિંદુએ ઝડપ કેટલો, વેગ કેટલો, પ્રારંભિક ઝડપ કેટલી t1 અને t2 ને એ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઇલ્યુસ્ટ્રેશન 31. બે કણ 1 અને 2 ને અનુક્રમે v1 અને v2 વેગથી ફેંકવામાં આવે છે. કણ 1 ને h ઊંચાઈ પરથી શિરોલંબ દિશામાં અને કણ 2 ને જમીન પરથી એટલે તળિયેથી શિરોલંબ દિશામાં, શિરોલંબ બેને ઉપર જ ફેંકવામાં આવે છે, પણ એકને ટોચ પરથી એકને તળિયેથી. જો આ કણ એકબીજાને મળે છે તો ફર્સ્ટ ટોચ ઉપર મળે છે, બીજું ટોચ અને તળિયાની વચ્ચે મધ્યમાંથી મળે છે, અને ત્રીજું તળિયાની નીચે મળે છે. તો કયા સમય મળશે? તો પહેલું લઈએ કે y = v0t + 1/80² આ ઇક્વેશન છે. તો પહેલા ઉપરથી ફેંકે છે v1 વેગથી, તો ઉપર જાય છે એટલે ઉપર મળે છે એટલે y = +s1. ઉપરની ડિરેક્શનમાં એટલે v0 એટલે +v1. ગુરુત્વ પ્રયોગ ઓલવેઝ નેગેટિવ એટલે a = -g. તો પ્રથમ કણ માટે આપણને ના મળે. બીજા કણને પણ ઉપર ફેંકીએ છે v2 વેગથી, તો ઉપર મળે છે એટલે +s2. ઉપરની દિશામાં એટલે v0 ની જગ્યાએ +v2, a = -g. તો આ બે ઇક્વેશન આપણને મળે છે. આ છે s2, આ છે s1. તો આખામાંથી આટલું બાદ કરે એટલે s2 - s1 આમાંથી આ બાદ કરો તો v2t - 1/2gt² - v1t - 1/2gt². જોઈ શકો છો v2 - v1 * t 1/2gt² + 1/2 કેન્સલ થશે. t = h/v2 - v1. આ સમય અહીંયા ટોચ ઉપર મળશે, ટોચની ઉપર મળશે. બીજું ટોચ અને તળિયાની વચ્ચે
તો આને મેં અહીંયા ગતિ કરાવ્યો છે v1 વેગથી, એ અહીંયા મળે છે. તો આ અંતર કેટલું કે આપણે s1, આને મેં v2 વેગથી ગતિ કરાવેલો છે, આ અંતર કેટલું કે આપણે h2. પણ આ ઉપરથી કે આવ્યો નીચે, એટલે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું -s, નીચે આવ્યો એટલે y ની જગ્યાએ -s1 મૂકો. ઉપરની દિશામાં ફેંકો એટલે v0 એટલે v1 લીધું પ્લસ અને a ઇક્વલ ટુ -3 થશે. નીચેથી ઉપર એટલે આ +s2 આવશે, v0 એટલે v2 એની જગ્યાએ -3 થશે. s2 ઇક્વલ ટુ v2t - 1/2gt². હવે s1 અને s2 નો સરવાળો કરો એટલે તમને શું મળે? h મળે. તો s1 વત્તા s2 એટલે s2 માંથી અહીંયા s1 બાદ કરીએ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે v2t - 1/2gt² માઇનસ v1t - 1/2gt². તો આ ટર્મ જતું રહેશે. તો v2 - v1 * t એવો t = h/v2 - v1 મળશે. થર્ડ, ઉપરથી હવે નીચે મળે છે, ટોચની તળિયાની નીચે. તો આ v1 વેગથી ઉપર ગયેલો છે, આ v2 વેગથી ઉપર ફેંકેલો છે, બે ક્યાં મળે છે? તળિયાની નીચે. તો આનું ડિસ્પ્લેસમેન્ટ હું ધારું છું s1 પર, કે આ નીચે આવ્યો એટલે -s1 થાય, y ઇક્વલ ફેંકો ઉપર એટલે v1t a ઇક્વલ ટુ -3. અને આનું ડિસ્પ્લેસમેન્ટ આ કેટલું થયું? v2 -s2 v2t - 1/2gt². હવે આમાંથી આ બાદ કરીએ એટલે s1 માંથી આટલું બાદ કરો તો તમારે h મળે. તો અહીંયા મળે s2 માંથી -s2 માંથી આ -s1 બાદ કરીએ તો -s2 પ્લસ s1, આમાંથી આ બાદ કર્યું એટલે v2t - 1/2gt² માઇનસ v1t - 1/2gt². આ બંને કેન્સલ. તો v2 - v1 માંથી t કોમન અને આના બરાબર શું આવે છે? આ h. કારણ કે આ છે h2, આ છે s1, s1 માંથી s2 જાય તો તમને શું મળે? h. તો h થશે. તો v2 - v1 * t t = h/v2 - v1. તો દરેક વખતે તમને જવાબ એક સમાન મળે છે. એ સમયમાં ભેગા થશે h/v2 - v1 સમયે ભેગા થશે. ઓકે, ઉપર હોય નીચે હોય કોઈ પણ જગ્યાએ. તો આપણે ખાસ યાદ રાખવાનું છે. ઇલુસ્ટ્રેશન 32. એક બોડીને ટાવરની ટોચ પરથી ઉપર ફેંકતા તે t1 સમયમાં જમીન પર આવે છે, તેટલી ઝડપથી નીચે ફેંકતા t2 સમયમાં જમીન પર આવે છે. તો મુક્ત પતન કરવામાં આવે તો કેટલા સમયમાં એ નીચે આવે છે તે જોઈએ છે. તો ફર્સ્ટ y = v0t + 1/t². આ ઇક્વેશન છે. ઉપર ગતિ કરે એના માટે આવે છે કે નીચે, તો y = -h. ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? h જેટલું ઉપરથી નીચે એટલે -h. ઉપર ફેંકો એટલે v0 એટલે +u, a ઓલવેઝ -g અને t = t1. તો -h plus ut1 - 1/2gt². ઇક્વેશન નંબર 1. નીચે ફેંકો છે એટલે ડિસ્પ્લેસમેન્ટ -h, નીચે ફેંકો એટલે -u, a = -g અને t = t2 છે. તો -h = -u t2 - 1/2gt². ઇક્વેશન નંબર 2. બંનેને શું કરી દઈએ? કમ્પેર કરીએ. સમીકરણ 1 અને 2 ને શું કરી દઈએ? સરખાવીએ. તો ut1 - 1/2gt². ઇક્વલ ટુ -u t2 - 1/2gt². અહીંયા પ્રારંભિક વેગ કેવો આવશે? નેગેટિવ. એટલે આ કેવું આવશે? નેગેટિવ, કારણ કે નીચે ફેંકેલો છે. આ પદને આ તરફ લઈ લો એટલે u કોમન, આ તરફ જાય એટલે પ્લસ t1 વત્તા t2. આ પદને હું આ બાજુ લઈ લો 1/2g t1² - t2². Therefore એક વખત વત્તા એક વખત ઓછા, તો u બરાબર 1/2g t1 - t2. ઇક્વેશન નંબર 3. મુક્ત પતન કરતા પદાર્થ માટે મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ 0, એનો સમય t લઉં, ઉપરથી નીચે આવે એટલે -h, આ 0 થશે, એ બરાબર -3. તો આપણને મળે. તો h = 1/2gt². ઇક્વેશન નંબર 4. તો 1, 3 અને 4 પરથી 1, 3 અને 4 પરથી h ની કિંમત છે અહીંયા મૂકી દઈએ -1/2gt². u ની કિંમત છે તો અહીંયા મૂકી દઈએ તો 1/2g t1 - t2 * t1 અને -1/2g t1² છે. અંદર મલ્ટીપ્લિકેશન કરો, આ પ્લસ વાળું પદ આ માઇનસ વાળું ઉડી જાય, આ માઇનસ t1 t2 માત્ર રહેશે. t1 t2 1/2g બધી બાજુથી કેન્સલ. તો -t² = -t1 t2. તો t = √t1 t2 આપણે લખી શકીએ છીએ. ઓકે, તો
આ પણ આપણે ખાસ યાદ રાખવાનું, ઉપર ફેંકીએ તો જમીન પર આવવા માટે t1 સમય લે, એટલે ઝડપથી નીચે ફેંકીએ તો t2 લે છે. તો મુક્ત પતન કરાવતા પદાર્થનો સમય √T1 T2 આ આપણને મળે છે. કન્સેપ્ટ એક્સરસાઇઝ 2 એમાં ચોથો દાખલો, 20 મીટર ઊંચાઈ એક પાત્ર લીકેજ છે, તેમાંથી નિયમિત સમયના અંતરાલે મિલ્કના ડ્રોપ પડે છે. પહેલું ડ્રોપ જમીન પર પડે ત્યારે ચોથું ડ્રોપ લીકેજથી છૂટું પડે છે. ત્યારે બીજા ડ્રોપનું જમીનથી અંદર જોઈએ, એટલે મારે આ અંતર જોઈએ છે. આ અંતર ફાઇન્ડ કરવાનું છે અને હું y લઈ શકું છું, જે લઈએ તે. તો રેગ્યુલર અંતરાલના સમય પડે એટલે 4 અને 3 વચ્ચેનો સમય t0, 3 અને 2 વચ્ચેનો સમય t0, 2 અને 1 વચ્ચેનો સમય t0. તો એકને નીચે આવવા માટે લાગતો સમય કેટલો આવે? t0 t0 t0. તો ફર્સ્ટ ને નીચે આવવા માટે, જમીન પર આવવા માટે લાગતો સમય 3t0 થશે. ઓકે, તો મુક્ત પતન કરે છે, ઉપરથી નીચે આવે છે એટલે -20 થશે. ઇનિશિયલ વેલોસિટી 0 થશે. +1 / a = -g, g = 10 -10/2 × t². તો t² = 4 and t = 2 સેકન્ડ થશે. t = 2 સેકન્ડ છે તો t0 = t/3, t ની કિંમત મૂકે 2/3 સેકન્ડ થશે. તો હવે સેકન્ડ ડ્રોપ છે, જ્યારે જમીન પર આવે ત્યારે સેકન્ડ ડ્રોપનું અહીંયાથી અંતર અહીંયા લઈએ તો અહીંયા આવવા માટે કેટલો સમય લે છે? સેકન્ડ ડ્રોપ t0 + t0, તો t' = 2t0. આ જમીન પર આવવા માટે 3t0 સમય લે છે, કે આ જમીન પર આવે ત્યારે સેકન્ડ ડ્રોપે લીધેલો સમય કેટલો થશે? 2t0, એટલે 4/3 સેકન્ડ થશે. તો આ સેકન્ડમાં કાપેલું અંતર છે એ શોધી કાઢો અને 20 માંથી બાદ કરો એટલે આ અંતર આપણને મળી જાય. તો આપણી પાસે ઇક્વેશન, કઈ ઇક્વેશન? y = v0t + 1/a² ની અંદર ઇનિશિયલી 0, નીચે આવે છે એટલે -h', એટલે h' લઉં છું. તો y = -h', ઇનિશિયલ વેલોસિટી 0, a = -gt'. તો -h' = -1/2, g = 10, 4/3 આનો વર્ગ, તો 4/3 સેકન્ડ છે. ઓકે, તો સાદરૂપ આપે માઇનસ કેન્સલ, અહીંયા 5 વધે, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 × 80, 80/9 મીટર. તો આ h' આવે છે. તો કેટલું અંતર કાપે છે કે પેલો કણ જમીન પર આવે, ડ્રોપ જમીન પર આવે ત્યારે બીજા ડ્રોપે કાપેલું અંતર 80/9 મીટર, 80/9 મીટર. હવે જમીનથી અંતર જોઈએ તો 20 માંથી આ અંતર બાદ કરીએ, જમીનથી સેકન્ડ ડ્રોપનું અંતર, તો y = h - h', 20 - 80/9, 180 - 80/9, therefore y = 100/9 મીટર. તો આ બીજા ડ્રોપનું જમીનથી અંતર જ્યારે જમીન પર પ્રથમ ડ્રોપ આવે ત્યારનું છે. અગત્યનો છે, કોઈ પણ મટીરિયલની અંદર, એલન, આકાશ, ગમે તે મટીરિયલમાં આ ક્વેશ્ચન આપેલો છે, એટલે આ ખાસ કરવાનો રહેશે. અહીંયા તમને બીજું પણ આપી શકે. શું આપી શકે? કે જ્યારે પ્રથમ ડ્રોપ જમીન પર આવે છે ત્યારે ત્રીજો ડ્રોપ જસ્ટ લીકેજ થાય, અથવા પાંચમો ડ્રોપ જસ્ટ લીકેજ થાય, છઠ્ઠો ડ્રોપ જસ્ટ લીકેજ થાય, ત્યારે ત્રીજા ડ્રોપનું જમીનથી અંતર, બીજા ડ્રોપનું જમીનથી અંતર વગેરે તમારે પૂછી શકાય. તો આ રીતે આપણે કરવાનું રહેશે. ઓકે, આઠમો કન્સેપ્ટ એક્સરસાઇઝ 2 ની અંદર, એક કણને અમુક ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે. દરેક ક્રમિક 1 મીટર અંતર કાપવા માટે લીધેલા સમયનો ગુણોત્તર જોઈએ છે. તો 0 થી 1 માટેનો સમય, 1 થી 2 માટેનો સમય, 2 થી 3 માટેનો સમય વગેરે. તો આપણે લઈએ તો y = v0t + 1/a², 0 થી 1 માટે મુક્ત પતન કરેલ, ઇનિશિયલ વેલોસિટી 0, ગુરુત્વ પ્રવેગ -g, y = નીચે આવે એટલે -1t = t1 લો. આ ઇક્વેશનમાં -1 0, a = -g, t1², therefore t1 = √2/g થશે. હવે બીજી 1 થી 2 ગતિ કરવા માટે આપણે જોઈએ તો આનો અંતિમ વેગ, આનો શું થશે? પ્રારંભિક વેગ. કારણ કે અહીંયા તો મુક્ત પતન કરે એટલે કેવું લેવાય? 0. આનો અંતિમ વેગ શોધવો પડે તો v² - v² = 2ay પરથી ઇનિશિયલ વેલોસિટી 0, therefore v √2ay, a = -g, y = -1, એટલે √2g આપણે લખી શકાશે. 1 થી 2 ગતિ કરવા માટે
y ઇક્વલ ટુ -1, v નોટ ઇક્વલ ટુ નીચે આવે એટલે -√2g ઇન્ટુ t2 ટાઈમ t2 લો એ ઇક્વલ ટુ -g. ઓકે, 2 લસા લઈ લઈએ તો 2 અહીંયા લસા લેશું, આ પદને આ તરફ લઈએ g t2 સ્ક્વેર, 2 લસા આ તરફ એટલે +2√2g ઇન્ટુ t2 અને 2 અહીંયા એટલે -2 ઇક્વલ ટુ 0, જેને ax² + bx + c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a ઇક્વલ ટુ g, b ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીએ છીએ +2√2g, c ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ -b ±√b² - 4ac/2e અનુસાર b ઇક્વલ ટુ 2√2g છે ±√b² એટલે b નો વર્ગ, b કયું છે આપણી પાસે અહીંયા b છે 2√2g એટલે 8g -4, a ઇક્વલ ટુ g, c ઇક્વલ ટુ -2, 8g + 8g એટલે 16g થશે. ઓકે, તો સાદરૂપ આપો તો તમે જોઈ શકો છો અહીંયા 2, અહીંયા 4 નો વર્ગ એટલે 2 કેન્સલ, અહીંયા 2 વધશે, √g નીચે √g જાય એટલે નીચે √g વધે, તો -√2 ± 2, માઇનસ પોસિબલ નથી, ઓનલી કેવું લેશું આપણે, સમય પોઝિટિવ લેશું. સમય માત્ર આપણે પોઝિટિવ લઈએ તો અહીંયા 2 ને આગળ લખીએ 2 -√2/√g થાય. હવે t1/t2 આનો ગુણોત્તર લો તો √2/√g અપોન આવશે 2 -√2, નીચેથી √2 કોમન કાઢો તો અહીંયા √2 વધે, અહીંયા 1 વધે, √2 જાય એટલે 1/√2 -1 અને સો ઓન આગળના 2 થી 3, 3 થી 4 માટે આપણે ગણતરી કરી શકીએ. તો આન્સર તમને જે આપેલો છે એ આન્સર કયો આવશે, સી તમારો આન્સર આવશે. ખૂબ જ અગત્યનો છે, આ પણ આપણે ખાસ યાદ રાખવાનો છે અને વધારે વખત આ આપણે ગણીશું. ચાલો એક્સરસાઇઝ 2 ની અંદર 10મો, r ત્રિજ્યાનો એક ગોળામાં ઘર્ષણ વિધાયક એક તાર AB છે. એક નાનો ગોળાકાર બોલ અહીંયા શું કરે, સરકે છે. તો a થી b ગતિ દરમિયાન લાગતો સમય, તો ખબર છે કે ઇનિશિયલ વેલોસિટી u કેવું હોય, 0 હોય. ઇનિશિયલ વેલોસિટી ને જાણતા, ટાઈમ જોઈએ. જો આ અંતર ખબર હોય ab અંતર, તો ડિસ્ટન્સ કેટલું કાપે, y ઇક્વલ ટુ ab કાપે છે. અને બીજું પ્રવેગ ખબર હોય, પ્રવેગ, તો આપણે સમય શોધી શકીએ છીએ. ઓકે, તો પેલા અંતર લેશું, થીટા છે એની કઈ બાજુ, પાસેની બાજુ, તો ab ઇક્વલ ટુ થીટા એટલે પાસેની બાજુ, તો cos થીટા એટલે શું લખી શકો છો, cos થીટા એટલે પાસેની બાજુ એટલે ab છેદમાં કર્ણ r વત્તા r એટલે કેટલું થાય, 2r થાય. તો અંતર મળી જાય છે ab ઇક્વલ ટુ 2r cos થીટા મળશે. ઓકે, ab માં હવે પ્રવેગ લઈએ છીએ તો પ્રવેગ હંમેશા ક્યાં હોય છે, નીચેની બાજુ ગુરુત્વ પ્રવેગ હોય. એંગલ થીટા છે તો ઓલ્સો થીટા, થીટા ને કઈ બાજુ, પાસેની બાજુ થશે, તો અહીંયા શું આવશે, g cos થીટા આવશે પ્રવેગ. તો અહીંયા a ઇક્વલ ટુ લખી શકો છો પ્રવેગ a ઇક્વલ ટુ g cos થીટા. તો ab ની ડિરેક્શનમાંનો પ્રવેગ g cos થીટા, નીચેની ડિરેક્શનમાંનો કયો હોય g, આ ડિરેક્શનમાં કયો આવશે, g cos થીટા થશે. ચલો અંતર મળી ગયું, પ્રવેગ મળી ગયો, તેથી સમય, તો આપણી પાસે ખબર સૂત્ર y ઇક્વલ ટુ ut + 1/2 at². y ની જગ્યા ઉપર ab છે તો આ ab ઇક્વલ ટુ y છે એટલે 2r cos થીટા લખાય. 2r cos થીટા ઇનિશિયલ વેલોસિટી 0 + 1/2 a ઇક્વલ ટુ g cos થીટા * t². અને આ બાજુએ લઈ જઈએ તો t² ઇક્વલ ટુ 4r cos થીટા અપોન g cos થીટા. cos થીટા કેન્સલ થશે, તેથી t ઇક્વલ ટુ 2√r/g આ આપણે લખી શકીએ. t ઇક્વલ ટુ 2√r/g. તો બાકીના જે દાખલા છે કન્સેપ્ટ એક્સરસાઇઝ 2 ની અંદર બધા જાતે કરવાના છે. આ 3 દાખલા મેં કરાવ્યા. હવે નેક્સ્ટ આગળની થિયરી, પણ જે આલેખ છે મોટા ભાગના મેં કમ્પ્લીટ કરેલા છે, એટલે આલેખને રિલેટેડ જે એમસીક્યુ આવે છે એનું રિવિઝન કરી લેશું. બાકી આલેખ બધા આપણે આગળ થિયરીમાં સોલ્વ કરેલા છે. ચાલો, અંતઃવિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ બંને આલેખો આપણે લઈ ચૂકેલા છે. અંતઃવિરુદ્ધ સમયના આલેખની અંદર ઢાળ છે આપણને વેગ આપે. તો તમને ખબર છે ઢાળ જો આ રીતના હોય તો સ્લોપ કેવો આવે, પોઝિટિવ. તો અંતઃવિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને વેગ આપે છે તો v > કેવો આવશે, 0 આવે. ઓકે,
અને અહીંયા ઢાળ કેવો આવશે ઋણ, એટલે v લેસ ધેન કેવો આવશે શૂન્ય આવશે. જો આલેખ આ રીતના હોય તો ઢાળ ધન, આલેખ આ રીતના હોય તો ઢાળ કેવું આવે ઋણ આવશે. અહીંયા પણ વેલોસિટી કેવી આવશે ધન આવશે. અહીંયા પણ વેલોસિટી કેવી આવશે લેસ ધેન 0 આવશે. અને અહીંયા વેલોસિટી કેવી આવશે 0. હવે તમને ખબર છે કે અંતઃવિરુદ્ધ સમયના આલેખની અંદર આલેખ ઉપર તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન, તો a ગ્રેટર ધેન 0. અહીંયા a ગ્રેટર ધેન 0. પ્રવેગ નીચે તરફ અંતર્ગોળ હોય, આલેખ નીચે તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ઋણ. અહીંયા પ્રવેગ છે શૂન્ય આવશે કારણ કે અંતઃવિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે એટલે અચળ વેગી છે, નિયમિત ગતિ છે. અહીંયા પણ a ઇક્વલ ટુ કેવું આવશે શૂન્ય આવશે. જે સુરેખ આલેખ આવે અંતઃવિરુદ્ધ સમયનો ત્યાં અચળ વેગી થશે, નિયમિત ગતિ થાય, નિયમિત ગતિમાં પ્રવેગ કેવો આવશે શૂન્ય. પ્રવેગી ગતિ હોય એટલે વેગ વધે, પ્રતિપ્રવેગી ગતિ હોય એટલે વેગ ઘટે, બરોબર. અને અચળ વેગી ગતિ હોય તો વેગ કેવો હોય છે શૂન્ય હોય છે. આ 33, 34, 35માં સવાલની અંદર આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જાતે કરવાનું છે. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, તો વેગ વિરુદ્ધ સમયના આલેખ છે એનો ઢાળ આપણને શું આપશે પ્રવેગ. તો અહીંયા આપણે લેશું આ રીતના આવશે તો a ગ્રેટર ધેન 0. અહીંયા આ રીતના આવે a ગ્રેટર ધેન 0. અહીંયા આપણે લઈએ તો a ઇક્વલ ટુ 0 આવે, ઢાળ કેવો આવશે શૂન્ય. અહીંયા આ રીતના આવશે એટલે a લેસ ધેન 0. અહીંયા આ રીતના આવે એટલે a લેસ ધેન કેવું આવશે શૂન્ય થશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર a ગ્રેટર ધેન 0 આ રીતના, અને આ આપણી પાસે આવશે a ઇક્વલ ટુ 0. આ આપણે a લેસ ધેન 0, આ આપણને કેવું આવશે a લેસ ધેન 0 થશે. ઓકે, તો અંતઃવિરુદ્ધ સમયનો આલેખ, આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આ બંને આલેખની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. અંતઃવિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શું આપે છે વેગ આપે છે. અંતઃવિરુદ્ધ સમયના આલેખ પરથી માત્ર પ્રવેગની દિશા નક્કી થાય છે, મૂલ્ય નક્કી થતું નથી. પ્રવેગનું મૂલ્ય નક્કી કરવા માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈશે. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી એની નીચે ઘેરાતા વેગનું શું આપે છે ક્ષેત્રફળ આપે છે. ઉપરનું ધન નીચેનું ઋણ લો તો તમારે સ્થાનાંતર, ઉપરનું ધન નીચેનું ધન લો તો શું આવશે અંતર તમારે થશે. ઓકે, તો એ રીતે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા વેગનું ક્ષેત્રફળ વેગ અથવા ઝડપ આપે છે, જે આગળ ઓલરેડી આપણે થિયરીમાં લઈ ચૂકેલા છીએ. 33, 34, 35 ની અંદર આ આલેખ પરથી જ આપણે દાખલા કે સવાલ સોલ્વ કરવાના છે. જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આલેખ ઉપર તરફ અંતર્ગોળ હોય અંતઃવિરુદ્ધ સમય તો પ્રવેગ ધન, નીચે તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ કેવો આવશે ઋણ આવશે. ઓકે, ચાલો ઇલિસ્ટ્રેશન 37. એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે તો નીચેની પરિસ્થિતિ માટે અંતઃવિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવાનો છે. તો ફર્સ્ટ કન્ડિશન છે એ કન્ડિશનની અંદર આપણે લઈ શકીએ છીએ કે x0 પોઝિટિવ અને v પણ પોઝિટિવ. તો અંતઃવિરુદ્ધ સમયનો આલેખ તમે લો, અંતઃવિરુદ્ધ સમયનો આલેખ અંતર x વિરુદ્ધ સમયની. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ v પોઝિટિવ એટલે અંતર વિરુદ્ધ સમયના આલેખ આપણે વેગ આપ્યો. તો આલેખ આ રીતના હોય તો ઢાળ ધન, આલેખ આ રીતના હોય તો ઢાળ ઋણ. તો અહીંયા આલેખ આ રીતના આવશે. અને x0 પોઝિટિવ છે તો અહીંયાથી શરૂઆત થશે x0. તો અહીંયા સ્લોપ છે ઇઝ ગ્રેટર ધેન કેવું આવશે 0 થાય. બીજું x0 પોઝિટિવ અને v નેગેટિવ. તો b ની અંદર તમે જોઈ શકો x0 પોઝિટિવ અને b નેગેટિવ. તો તમે જોઈ શકો છો આલેખ આ રીતના ડ્રો કરવાનો થાય. તો આ રીતના આલેખ આપણને મળશે x વર્સિસ t. આ છે x0 અને આ સ્લોપ છે l લેસ ધેન 0 નેગેટિવ. ત્રીજું x0 નેગેટિવ અને v પોઝિટિવ. x0 નેગેટિવ અને v પોઝિટિવ. તો જોઈ શકો x0 નેગેટિવ નીચે આવશે, x0 નેગેટિવ નીચે આવે, પોઝિટિવ એટલે આલેખ કેવો આવશે આ રીતના આવશે. અહીંયા સ્લોપ ગ્રેટર ધેન કેવો આવશે 0 આવશે. બંને નેગેટિવ, બોથ નેગેટિવ તો d બંને નેગેટિવ એટલે x નીચે આવશે અને આલેખ આ રીતના આવશે. x0 નેગેટિવ થયો, સ્લોપ ઓલસો નેગેટિવ. તો હંમેશા યાદ રાખવાનું છે x0 જે લીધેલો છે ને અંતઃખંડ કહેવાય ઊભી અક્ષ ઉપરનો. ઓકે, સ્લોપ પોઝિટિવ એટલે હંમેશા આમ જ આવશે, સ્લોપ નેગેટિવ ઓલવેઝ આમ જ આવશે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે ઉપર એટલે પોઝિટિવ થાય, નીચે એટલે નેગેટિવ થાય. આ તરફ લો એટલે ઢાળ ધન થાય, આમ લો એટલે ઢાળ કેવો થાય ઋણ થશે. આ આપણે યાદ રાખવાનું છે ઇલિસ્ટ્રેશન 37. ત્યાર પછી આપણે આગળ લઈએ. આ લીધા પછી કે
આ લીધા પછી હવે લઈએ તો આના પછીના જે દાખલાઓ છે એની અંદર સ્થાનાંતર જોઈએ છે, વેગ જોઈએ છે. તો 4 પોઈન્ટ આગળ લીધેલા તે ફરી પાછા આપણે રિપીટ કરીએ છીએ. આના પછીના દાખલાની અંદર આલેખ આપેલા છે. તો અંતઃવિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ જોઈતો હોય તો ઢાળ પરથી મળે છે, પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય એમાં પ્રવેગ જોઈતો હોય તો ઢાળ પરથી મળે, પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અંતર અને સ્થાનાંતર જોઈતું હોય તો આપણે એની નીચે ઘેરાતા બેનું ક્ષેત્રફળ પરથી મળે છે. જો ઉપરનું ક્ષેત્રફળ ધન લો, નીચેનું ક્ષેત્રફળ ઋણ લો તો બેનો સરવાળો કરો તો સ્થાનાંતર ઉપરનું અને નીચેનું બંનેનું ક્ષેત્રફળ લઈ અને બંનેનું ધન મૂલ્ય લઈને સરવાળો કરો તો અંતર આપે છે. તો આને રિલેટેડ દાખલા છે 2 થી 3 સેકન્ડ, 2 થી 7 સેકન્ડમાં કાપેલો અંદર સ્થાનાંતર જોઈએ. એ ઉપરાંત પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે વેગ અથવા ઝડપ જોઈએ તો નીચે ઘેરાતા ભેદના ક્ષેત્રફળ પરથી મળે છે. તો ઉપરનું ક્ષેત્રફળ ધન, નીચેનું ક્ષેત્રફળ ઋણ લો તો વેગ, અને બંને ધન લઈને સરવાળો કરો તો તમને શું મળશે? ઝડપ મળે છે. તો આ આપણા માટે ખાસ અગત્યનું છે આના પછીના દાખલા માટે. ઓકે, તો આના પછીના ઘણા બધા દાખલા છે જોતા નથી, અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આની પછીનો એ પણ આપણે જોતા નથી. બધા આલેખ જોઈ લીધેલા છે, એ જાતે કરવાના છે. હવે સંકલનને એના ઉપર આધારિત સ્થાનાંતર વેગને ગ્રાફિકલ બીજું આપણે લઈએ. ચલો 43 અંતઃવિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. વેગ વિરુદ્ધ સમય, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છે. તો x ખબર છે 4t² છે. વેગ v એટલે dx/dt. ધેરફોર અહીંયા 4 અચળ d/dt અહીંયા આવશે t² થશે. તો v અચળ છે 4, t² નું વિકલન 2t, એટલે v 8t આવે છે. એટલે v proportional to t થયું. v proportional to શું થયું? t. તો અહીંયા તમે જોઈ શકો છો ઢાળ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના આપણને મળશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ તો તમે જોઈ શકો છો આ સુરેખા મળશે. પણ હવે આ v આને હું સરખાવું y mx + c. તો y ની જગ્યા પર અહીંયા v છે, t ની જગ્યાએ x છે, c ની જગ્યાએ 0 છે. તો ઢાળ કયો થાય? આ m બરાબર શું આવશે? 8 આવશે. સ્લોપ m બરાબર 8. તો થીટા આપણી પાસે થાય તો tan θ શું આવશે? 8. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના આવે. ઢાળ બિંદુ ઇક્વેશન y mx + c પરથી y ની જગ્યાએ v છે, t ની જગ્યાએ x છે, m ની જગ્યાએ 8 આવશે. બીજું જોઈએ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. આનું ફરી પાછું વિકલન કરું. a dv/dt. therefore d/dt 8 * t, 8 અચળ છે, d/dt * શું લખાય? t. therefore 8 આવશે. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ 8 અચળ એટલે પ્રવેગ આ રીતના આપણને મળશે. તો સમય સાથે પ્રવેગ બદલાતો નથી. ઓકે, તો ઇલિસ્ટ્રેશન 43 ખાસ યાદ રાખવાનું છે. અંતઃવિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, વિધેય આપેલું છે અંતર સમયનું, તો એનું t સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે. વેગ અને સમય વચ્ચેનો સંબંધ મળે. તો સમય બદલાય તેમ વેગ બદલાય. આલેખ કેવો મળે છે? સુરેખા. ઓકે, તો એનો ઢાળ પણ આપણે શોધી શકીએ છીએ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છે તો ફરી પાછું t સાપેક્ષે વિકલન કરો. તો a dv/dt. તો d/dt 8t. તો 8 અચળ, d/dt તો અહીંયા અચળ મળે છે, 8 આપણને મળે છે. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય સાથે પ્રવેગ બદલાતો નથી, એટલે કેવો આવશે? અચળ આવશે. ઓકે, ઇલિસ્ટ્રેશન 45. 100 મીટરની ઊંચાઈથી કણ એને 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ, કણ બી ને 10 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે તરફ, અને કણ સી ને મુક્ત પતન કરાવવામાં આવે છે. તો દરેક માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છે. ઝડપ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. તો સ્થાનાંતર માટે y ut + 1/8t². એ માટે લઈએ છીએ. u બરાબર 10 છે, a બરાબર -3 એટલે -10. તો y બરાબર 10t - 5t² આવે. આનું વિકલન કરો તો y બરાબર dy/dt = 0 - 10t. તો dy/dt t = 0 લો તો ઇનિશિયલ વેલોસિટી તમારે 10 મીટર પર સેકન્ડ તમારે આવશે જે છે. અને બીજું કે y -100 લઈએ 10t, તો આપણે t² - 2t - 20 = 0 આવે. વિવેચક વાળું ઇક્વેશન લો તો t બરાબર 5.5 સેકન્ડ આપણને મળશે. -b ± √b² - 4ac એ અહીંયા 1 છે. અહીંયા કિંમત મૂકે માત્ર પ્લસ જ લેશું. -, +2 + √84/2
ઇક્વલ ટુ 5.5 સેકન્ડ. તો હવે આપણે અહીંયા લઈએ y વિરુદ્ધ t નો આલેખ. તો તમે જોઈ શકો છો ઇનિશિયલી y 0 લઈએ છીએ. ઓકે, ત્યાર પછી t ઇક્વલ ટુ 1 મૂકી દો તો 5 મળશે. t બરાબર 1 મૂકો તો અહીંયા 5, 1 સેકન્ડ કેટલો આવે 5. t ઇક્વલ ટુ 2 મૂકો તો 2 નો વર્ગ 4, 20, 20 માઇનસ 20 એટલે 0, 2 સેકન્ડ કેવું થાય 0. અને t બરાબર 5.5 એટલે ક્યાં આવી જાય છે? જમીન પર આવે છે. તો એ જમીન પર આવે એટલે તમારે આવે છે -100 મીટર આવશે. ઓકે, -100 મીટર જમીન પર. તો ગ્રાફ આ રીતના આપણને મળે છે, y વિરુદ્ધ t નો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો t બરાબર 0 લઈએ છીએ ત્યારે v બરાબર 10 છે. 1 સેકન્ડે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે વેલોસિટી ઝડપ 0. ફરી પાછું નીચે આવે એટલે વેગ આવે. ફરી પાછું તમે ઝડપ છે એ 5.5 અહીંયા મૂકો, 10 માઇનસ 5.5 અને 10 માઇનસ 10 ઇન્ટુ 5.55, 55 માંથી 10 જાય એટલે 45. તો ઝડપ છે એટલે અહીંયા તમારે આવશે 5.5 સેકન્ડ હશે ત્યારે 45 મીટર પર સેકન્ડ ઝડપ આવશે. અને અહીંયા ક્યાં જશે? વેગમાં એની કરતા ઉલટું, ઉપર જશે તેમ ધન, નીચે આવે તેમ ઋણ. ઉપર જાય તેમ ધન છે, નીચે આવે તેમ શું છે? ઋણ છે. તો અહીંયા તમારે આવશે. ઓકે, આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ જ રીતના તમારે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આવે. ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ કેવો છે? અચળ છે. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતના આવશે, નેગેટિવની અંદર -10 મીટર પર સેકન્ડ. આ કણ એ માટે લીધેલું છે. આવું જ કણ બી માટે આપણે લઈ શકીએ છીએ. એમાં માત્ર ઇક્વેશન ચેન્જ થશે તો આપણે લઈએ. ઇલુસ્ટ્રેશન 45. 100 મીટર ઊંચાઈથી કણ એને 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ, અને કણ બી ને 10 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે તરફ, અને સી કણને મુક્ત પતન કરવામાં આવે છે. દરેક માટે સ્થાનાંતર વિરુદ્ધ સમય, ઝડપ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો. તો એ માટે તો જોઈ લીધું, હવે બી માટે જોઈએ નીચે તરફ. તો નીચે ફેંકવું છે એટલે નીચે ગતિ કરે એટલે u બરાબર -10 મીટર પર સેકન્ડ. a ઇક્વલ ટુ -10 તો -10t -5t સ્ક્વેર. વિકલન કરો એટલે વેગ મળે -10 -10t, અને ફરી પાછું વિકલન કરો એટલે પ્રવેગ મળે. તો -100 મીટર અંતર કાપે, આલેખ આ રીતના આપણને મળશે. ઓકે, બીજું સ્પીડ વિરુદ્ધ. ઇનિશિયલી કેવી છે? તો તમે જોઈ શકો છો -10 એટલે મૂલ્ય લેવાનું રહે. તો સ્પીડ ઓલવેઝ કેવું આવશે? ધન. t ઇક્વલ ટુ 0 મૂકો તો v નું મૂલ્ય મળે છે 10. t ઇક્વલ ટુ 0 મૂકો તો ઇનિશિયલી ઝડપ કેટલી છે? 10. તો આ 10 થી સ્ટાર્ટ કરો ને કેવું મળશે? સુરેખા. વેગ તો માઇનસ છે, ઢાળે માઇનસ, આઈ માઇનસ, વેગમાં નિશાની ધ્યાનમાં લેવાની. તો -10 થી સ્ટાર્ટ થાય, -10 થી આ તરફ આવશે. પ્રવેગ તો પ્રવેગ તો -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો અચળ પ્રવેગી થશે. તો પ્રવેગ આ રીતના આવશે, નેગેટિવમાં. હવે સી ની અંદર મુક્ત પતન કરાવીએ છીએ. મુક્ત પતન કરતા પદાર્થ માટે ઇનિશિયલ વેલોસિટી 0. તો y ઇક્વલ ટુ -5t સ્ક્વેર. આનું વિકલન કરો એટલે વેગ એટલે -10t. એનું વિકલન કરો એટલે a ઇક્વલ ટુ -10 થશે. તો y વિરુદ્ધ t નો આલેખ. હવે જમીન પર પહોંચવા માટે કેટલો સમય લે? આના પરથી શોધી શકો. -100 ઇક્વલ ટુ -5t સ્ક્વેર. therefore t ઇક્વલ ટુ 100 ભાગ્યા 5 20 એટલે √20 મીટર સેકન્ડ આવશે. તો 20 સેકન્ડ √20 સેકન્ડમાં નીચે પહોંચે. તો અહીંયા સુધીના આપણે આ ગ્રાફ લીધું. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. ઇનિશિયલી t ઇક્વલ ટુ 0 ત્યારે ઝડપ કેવી આવવાની? 0. તો ઉગમ બિંદુમાંથી આ પસાર થશે. ઝડપ હંમેશા ધન લેવાનો. વેગ નીચે આવે છે એટલે નેગેટિવ, તો નેગેટિવ થશે. તો ઉગમ બિંદુમાંથી શરૂ થતો નેગેટિવ. તો અહીંયા જ્યારે જમીન પર આવે ત્યારે વેગ કેટલો? તો v² - u² ઇક્વલ ટુ 2ax પરથી અથવા y પરથી શોધીએ તો -10 √20 આપણને મળે છે. તો કઈ ઇક્વેશન પરથી શોધી શકો? v ઇક્વલ ટુ √2gh એટલે √2g બરાબર 10, h બરાબર કેટલું છે? 100. તો અહીંયા આપણે લખી શકો 10 √20 મીટર પર સેકન્ડ. તો વેગ છે નીચે છે એટલે માઇનસ આવશે. પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ, બધાની અંદર ગુરુત્વ પ્રવેગ છે એટલે અચળ આવશે. તો -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ આપણને મળે છે. તો બધા માટે ઉપર ફેંકો ત્યારે, નીચે ફેંકો ત્યારે અને મુક્ત પતન કરાવો ત્યારે અંતર વિરુદ્ધ સમય, ઝડપ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય એના આલેખો દોર્યા. ખાસ અગત્યનું છે આ બધું આપણને આવડતું હોવું જોઈએ. ગ્રાફ ડ્રો કરતા, ઇક્વેશન સોલ્વ કરતા આની રિલેટેડ જ પ્રશ્ન પૂછાય છે. ઓકે.